મારું અહિત કરે ને એનું તું સારું કરજે, મારું ખરાબ કરે ને તું સારું કરજે, એનું ન કરતી. હું 8 વર્ષ નતો બોલાય નહીં મારાથી, મારો પરિવાર બધો જાણે છે. કેમેરો ફેરવે બેઠા એટલે દુનિયાની જાણ પડે. જો આ બેઠા આમાં અશોકસિંહ, નરભેસિંહ, ઝાલા છે. બાપ બીક લાગતી હતી. બીક એટલા માટે લાગી કે મોગલનું હું જાહેર નથી કરી શકતો. અમે એવું પાત્ર હતું ને, કારણ કે કોઈ માને એવો માણસ નતો. કારણ કે રૂપિયો હોય ને કોઈ પણ માણસને ઘમંડ બહુ હોય. આ તો આઈ છે અને હું કોઈ રૂપિયા વાળાને માનતો નથી. 8-10 લાખ રૂપિયા છે. મેં મહેનત ખૂબ કરી છે, પેટ માટે બધું કરે. બારાનામાં કૂવો ખોદે એટલે વાત પૂરી થઈ ગઈ. રોજ મારી પાસે લાખો રૂપિયા આવે સાહેબ. તમે જોઈ લીધું ને તમે. 1 રૂપિયો કોક દઈ જાય છે અને હું આપું છું. મારી પાસે મોગલ સિવાય કાંઈ છે નહીં. મને ખાવાય નથી દેતી. મારું જીવન ચા બીડી છે. પૂજ્ય ચારણ ઋષિ બાપુ આપણી સાથે જોડાયા છે. બાપુ આપના શરણમાં વંદન, નતમસ્તક વંદન, આપને પ્રણામ. બાપુ, આ એક એવી જગ્યા કે લોકો દુઃખ લઈને આવે, કોઈ પોતાના દુઃખ ભૂલીને અહીંથી જાય છે. એવું કહેવાય છે કે ભાઈ આંસુ લઈને આવે છે ને આંસુ બાપુ અહીં લૂસે છે. પણ બાપુને હજુ બાપુ કોણ છે, બાપુને હજુ કદાચ લોકો નથી ઓળખતા. બાપુ આ જગ્યા પરથી જ આવે છે. બાપુનું નાનપણ છે, બાપુની વાલી અવસ્થા, એના વિશે બાપુ થોડું જણાવો. આ વસ્તુ શું છે માં, કોઈ પણ વસ્તુ જીવતા માણસ ટીકા કરે, મર્યા વાહે જ પૂજાય. એમાં આપણી ભગવતીઓ જે ચારણોની જગદંબાયું થયું, જીવતા એને નથી જાણ્યું. મર્યા વાહે પછી સમજાણું છે. અને મીડિયા આપણે માને યાદ કરવા પણ બરોબર છતાંય, કારણ કે ખોરડું અને ખોળિયું ચારણનું માએ પાસ કર્યું છે અવતાર માટે. પણ જીવતા એની ટીકા જ થાય. મર્યા વાહે તુપેડા ફરે. હું આ એક મૂલી તરીકે આવ્યો ને અત્યારે માનો મૂલી છું. તેથી ચારણનો મૂલી હતો, સમજ્યા. પણ વસ્તુ શું છે, મને બીક લાગતી હતી. બીક એટલા માટે લાગી કે મોગલનું હું જાહેર નથી કરી શકતો. અમે એવું પાત્ર હતું ને, કારણ કે કોઈ માને એવો માણસ નતો. કારણ કે રૂપિયો હોય ને કોઈ પણ માણસને ઘમંડ બહુ હોય. આ તો આઈ છે અને હું કોઈ રૂપિયા વાળાને માનતો નથી. હું રૂપિયા વાળા હોય તો ભલે, સામાન્ય માને 18 વર્ષ હરખો. એટલે માએ મને જે પડતા હું તો માનતો જ નથી. કારણ કે અંધશ્રદ્ધાનો આજની તારીખમાં વિરોધી છું. માએ મને કીધું બેટા જાગૃત કર. હું મોગલ સૌ, ફળું છે મારું અહીંયા. અને ચારણો પહેલા ખડ અને પાણી અહીંયા ચારણો રહેતા. માનું ફળું છે, પાવરીમાં આવેલું છે. શું છે? ફળું છે. ફળું અહીંયા રોકાઈ ગયું છે. એટલે કોઈ પણ વસ્તુ હેઠી જમીનમાં અડી જાય પછી ઉપડે નહીં. એમ આ પાત્રને માં ગોતતી તે પાત્ર એને જડી ગયું. કારણ કે એનો હું પરિવાર છું. એ દીકરી છે અમારા, એનું કુળ છે. માને કીધું માં હું મરી જઈશ કીધું. કારણ કે આ વાતની કોઈને ખબર પડશે કે આ ઉંમરે, કારણ કે અમારા લોહીમાં એક જ વસ્તુ છે બા, અમે ખાલીપો સહન કરીશું, દુઃખ સહન કરીશું, પણ કોઈનો ટોસો નહીં સહન કરી. અમે એ પરિવાર છે. એટલે મને આ વસ્તુની બહુ અડચણ પડતી હતી. ધોળાદી અહીંયા માણસ ન હતો. રાતની વાત ક્યારે આઈ મોગલ છે અહીંયા વડવાળી, મણિધર મોગલ. માને જાગૃત કરી. 1.5 કિલો લાપસીમાં 135 માણસ જમ્યું છે વડના પાનમાં. તે દુણું ખુલ્લું મૂકી દીધું. આજની તારીખમાં તમે જોવો છો ને હજારો માણસ. કારણ કે આ સંઘર્ષ કરવામાં નથી આવતું, આપી દેવામાં આવે છે. આ ક્યાંક આવે તમે જોવો છો. પછી માતાજીનું જે તેજ હતું હું જાણું છું માં, કારણ કે તેજ જોયા પછી હું આ દખણાદો બેઠો સિંહાસને. કોઈ ભારતની માદો દખણાદો નથી બેઠો. એક બાજુ હનુમાનનો, બીજો ચારણ બેઠો દખણાદો. માએ એટલા કીધા, એકલા ચારણના દુઃખ નો લેતો, 18 વરણ ના લેજે. શું કામ? હું 18 વરણની માં છું અને હું 18 વરણના નિવેદ લઉં છું. નિવેદ એટલે તમારો ભાવ. માં કેની ભૂખી છે? ભાવની. આ લાપસી રોજ થાય છે, માં નથી ખાતી, આપણે બધા ખાઈ છે. પણ માં ખાલી ભાવ. આ જે ધૂપ દીવા કરી છે એ હું તમે એક ભાવ વ્યક્ત કરી છે. હાચા તો માના દીવા ચંદ્ર સૂર્ય છે. હાચા નગારા તો મેઘ વગાડે છે બારે. એ હાચા નગારા છે. હું તમે ભાવ વ્યક્ત કરી છે. એમ આ ભગવતીને જાગૃત કરી. તે દુનું આમનો અસંખ્ય માણસ પણ એડ કેન્સલ. દીકરા 40 વર્ષે, 20 વર્ષે, 30 વર્ષે, 68 વર્ષે આ મોગલે દીધા છે. અને દીકરા દીએ કોઈ ચમત્કાર નથી, વિશ્વાસ. કારણ કે હું અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છું. માં મને નાગણી થાય ને કરીને તોય હું નતો માનતો. પણ જ્યારે માનું વિકરાળ સ્વરૂપ મેં જોઈ લીધું તે પછી હું બેસી ગયો. તેથી હું મને એમ હતું કે હું કદાચ આમાં ફાહાઈ જઈશ. તે જ જોયું એટલે મેં કીધું મારું પૂરું થઈ જાય છે. પછી માએ કીધું કે બેટા હું મોગલ છું, તને લાંબો હાથ નહીં કરવા દઉં. અને 3.5 પાડો નહીં, 18 વરણ અહીંયા આવી છે. પણ દુઃખ તારે બધાયના માગવાના છે. તારે દખણાદું બેહવાનું છે. હું દખણાદો બેસી ગયો છું. અહીં રોજ મારી પાસે લાખો રૂપિયા આવે સાહેબ. તમે જોઈ લીધું
જોઈ લીધું ને તમે, 1 રૂપિયો કોક દઈ જાય છે અને હું આપું છું. મારી પાસે મોગલ સિવાય કાંઈ છે નહીં, મને ખાવાય નથી દેતી. મારું જીવન ચા બીડી છે, સમજી લેજો. મારા જીવનમાં મેં દુઃખ માગ્યું છે, એટલે એને પછી બીજું કાંઈ હોય નહીં. શું કામ? તો હું ચારણ છું, એનો પરિવાર છું. અને બીજી વાત કે ચારણાયું જે જગદંબાયું થયું છે, એ ચારણ જગદંબાયું છે ને આપવાનું કામ કર્યું છે, આમ કામ નથી કર્યું. આમ કોણ કરે? બાયું આપે આઈને માગે. બાઈ મને ઘણા પ્રશ્ન કરે છે કે બાપુ આ બીજા લે છે ને મેં દે છે. ચારણની દીકરી લાંબો હાથ ન કરે, ચારણની દીકરી ભીખ માગે નહીં. કારણ કે 18 ગામ આગતાભાઈ ગોહિલના દઈ દીધા. તમે વિચાર કરો, એ ચારણ માગે? મારી પાસે કોઈ સુધરેલ ભાઈ છે, હું કટાશથી નથી બોલું, કારણ કે અહીંયા મોગલ છે અને મોગલ સાચું કહેવા વાળી છે. ઘણા મને કહે છે બાપુ રુદ્ર સ્વરૂપમાં માં શું કામ બેઠા છે? સત્ય વાત છે, માં રુદ્ર સ્વરૂપ હોય જ નહીં. માં કોમળથી કોમળ હૃદય વાળી છે, પણ આનો ઉપયોગ ખોટો કરે છે, એટલે માં ક્રોધી થયા છે. એટલે ક્રોધમાં મોગલ બેઠી છે. અહીંયા કેમ બેઠી છે? ક્રોધમાં. આટલા રુદ્ર સ્વરૂપ છે કે બેટા મારો હાલતા ને ચાલતા વિરોધ કરે, મારા નામના કે ભીખું માગે છે, મારા નામના ભેળિયા ઉઠી ઉઠીને ગરાણા પહેરે છે, મારા નામનો ઉપયોગ કરે છે, મારા નામના વેમ નાખે છે. માને આ ગમતું નથી, એટલે આપે આઈન માગે બાય. આજે લાખો લોકોના દુઃખ દૂર કરે છે, પરંતુ બાપુએ કેટલા દુઃખ જોયેલા, બાપુનો સંઘર્ષ કેટલો છે? હું 8 વર્ષનો હતો મેં દુઃખ માગ્યું છે, બોલાય નહીં. મારા પરિવારે જાણે છે. મારું પહેલેથી ને દેખશો, જેને અહીંયા આનંદ હોય ને હું રાજી થાઉં. અને માને કહું માં મારું અહિત કરે ને એનું તું સારું કરજે, મારું ખરાબ કરે ને તું સારું કરજે, એનું ન કરતી. હું 8 વર્ષનો તો બોલાય નહીં મારાથી. મારો પરિવાર બધો જાણે છે. મારે મોગલ સિવાય હું બીજું કાંઈ ભાળતો ને. મેં મજૂરી મહેનત બધાય ધંધા કર્યા છે. મેં ખૂબ મહેનત કરું છું ને અત્યારે આ મજૂરી છે ને માની મજૂરી કરું છું, પણ મેં સંઘર્ષ તેદી નથી કર્યો. અને આજે આ મોગલ પાસે નથી કરતો. રોજના 8-10 લાખ રૂપિયા આવે છે. મેં મહેનત ખૂબ કરી છે, પેટ માટે બધું કરે. બારાનામાં કૂવો ખોદે એટલે વાત પૂરી થઈ ગઈ. ખૂબ મહેનત કરી છે. રાવણદેવ આવતા એક મોરો ન દેતા, મોરો એટલે પાવલી, સમજી ગયા ને તમે? આ દેવાના તો 13, 14, 15 રૂપિયા હોનાના ભાવ હતા. એ માણસથી થતા નહીં. પણ સમય તેદી છે ને અત્યારે છે. સમય મારા તમારા જીવનમાં છે. સમય તો ઈનોય છે, ઈનોય સૂર્ય છે, ઈનોય ચંદ્ર છે, એનું ઋતુ છે. પણ મારે તમારી ઋતુ કંઈક બદલાઈ ગયું છે. એમ સતયુગ ને કળયુગ મારા તમારા આ હૃદયમાં છે. આ શરીર છે, મંદિર છે. મેં તેદી દુઃખ માગ્યું તો મારા જીવનમાં મેં કોઈ સુખ માન્યું જ નથી. મારા જીવનમાં મેં દુઃખ જ માન્યું છે. ચારણ છે, મારે કોઈ દેખાડીને કે મારે કોઈ લેવું નથી. પણ નાનપણથી ને મારા રચના હતી. એક જ માં આગળ કીધું, માં કોઈ પણ અહિત ન થવા દેતી. કોઈ મારું અહિત કરે તો એનું તું મોગલ હારું કરજે. સમજી ગયા? ઘણા કહે છે માં નડે, માં નથી નડતી. ખોટી વાત છે. હા, માં ક્યારે નડે? કોઈ ગરીબનું તમે લઈ લ્યો, કોઈ ગરીબનો તમે ઉપયોગ ખોટો કરો, એનો ગ્રાસ પડાવી લ્યો, મારીને તમે લૂંટી લ્યો, એનો તમે ખોટો ગેરલાભ લ્યો, તે દી આ મોગલ કાંઈ રહેવા ન દે. એની પેઢીની પેઢી લઈ લે. સમજી લેજો તમે. પણ વસ્તુ એક છે, આવું કોઈ કરે નહીં. અને માં કોઈ નડે નહીં. મને અહીંયા ઘણા આવીને કહે છે, તમે જોયું ને આજ કે બાપુ અમને મોગલ નડે છે. કોઈ કે મોગલ નડે મન દઈ દેજો, પણ નડે આવી રીતે. કોઈનો ગ્રાહ લઈ લીધો હોય, કોઈ ગરીબ માણસ મારીને તમે ભગાડી મૂક્યા, તેથી આંતળી છે એટલું કહે કે હું નહીં પૂગું, પણ મોગલ નહીં મૂકે, તેથી ન રવા દે. પણ હવે તમે રૂપિયા દીધા ઉસીના 50,000 લાખ રૂપિયા, 50,000 કે 5 રૂપિયા, અને મોગલનો ઉપયોગ કરો. મેં મોગલ તન મૂકી છે, સમજો. મૂકનારને મોગલ કાંઈ રહેવા દેતી નથી. ઓનું હબરે ભરે. હું તમને એક વાત કરું, દીકરા, તું તો દીકરો છો, ચારણ છો. મારી માં છે જન્મ દેનાર, સમજી લેજો. હું તારા અહીંયા મૂકવા આવું કે બેટા મારી માં છે 10 દી રાખજો, મહેમાન ગતિ કરે. એક વાત છે. પછી મહિનો, 2 મહિના, 100 મહિના ન હોય, મારી માં મને ખીજાય નહીં? હે? તો આ મૂકનારનું કાંઈ મોગલ રવા દે? કોઈ પણ માતાજી હોય, કોઈને માં નડતી નથી, માણસ જ નડે છે. એટલે આ બધી અંધશ્રદ્ધાયું છે. અને માને કાંઈ જોતું નથી. સમાજ છે એ જ માની વાડી છે. સમાજ છે એ જ માની શોભા છે. સમાજ છે એ જ માનો કળંદિયો, એ જ માનો ભેળિયો, એ જ માનું ગરાણું. સમાજ 18 આવી ગયા. હવે એક જ વસ્તુ, કઈ કેમેરો ફેરવી જાય હું કહું એટલે. આમ મારે અહીંયા કરોડો રૂપિયાનું કામ કરું ને તો આને બધાને કહી દઉં, જો આ બેઠા માના સેવકો. કેમેરો ફેરવી બેઠા એટલે દુનિયાને જાણ પડે, જો આ બેઠા આમાં અશોકસિંહ, નરભેસિંહ ઝાલા છે. બાપ ખૂબ માની કૃપા છે. હામ ગામ ને ઠામ છે. જો આ રહી વર્ષોથી નાના ગામમાં સરપંચ હતા. હું વાત કરું એટલે 1 કલાકમાં કામ થઈ જાય. એને ખબર છે બાપુએ હુકમ કર્યો, વાત પૂરી. પછી હું કહું કેમ થયું? બાપુ થઈ ગયું, તમારો આદેશ.
આ મોગલને જ શું આપણાથી રૂપિયો નથી કોઈને દેવાતો. અહીંયા કોઈ લેવામાં આવતું નથી, અહીંયા દેવામાં આવે છે. અહીંયા કોઈ ટેમ નથી. આ દુનિયાનું સમાપ્ત થાય ને તે મોગલની શરૂઆત થાય છે. અહીં તમે જુઓ છો, અહીંયા બોર્ડ મારવામાં આવ્યા છે, ટૂંકું વસ્ત્ર પહેરીને અવાય નહીં, ખોટું બોલાય નહીં, અહીંયા ધૂણાય નહીં, રૂપિયા મૂકનારને મહાપાપ છે. આ ઘણા નિયમ છે. અહીંયા વિડીયો શૂટિંગ કોલિંગ નથી કરાતું. આપ જાણો છો તમે. અહીંયા લાગવગ નથી, ઓળખાણ નથી, માને 18 વરણ હરખો છે. તો આપ જાણી રહ્યો છો તમે આજ હજારો માણસ હતું, કારણ કે અહીંયા 24 કલાક ખુલ્લું છે. અને તમારા જેવા રૂપિયા દઈ જાય છે ને એ હું આપું છું. મારી પાસે કહીને ઘણા કે બાપુ નોટ આપો, મેં કોક દઈ જાય છે હું આપું છું. પછી ફૈબા બાપની બેન ભાણે ફૈબા દીકરી હોય હારી નો દેવા આ દીકરી ના કીધો મગર 51,151 કરી માનતા શીખાય બેટા એને તમે નિયમ બધા કરોડપતિ સામે આઈને આશીર્વાદ દે સાથ પડી અડધા ફસાડેલા આવ્યા છે અડધા મોગલ ઘેસી લે છે કરોડો રૂપિયા બેટા ઘેસી લે છે. બાપુ આ મંદિરની વાત આવી તો આપે જે રીતે વાત કરી, કદાચ વર્ષો પહેલા કદાચ આ જગ્યા કોઈ આવું આટલા લોકોનું કદાચ હલનચલન પણ નહીં હોય, કદાચ મહિનામાં આજે લાખો લોકો ઉમટે છો. તો એ જે ભૂતકાળ કે આ જગ્યા ઉપર કદાચ આપે જ જોયેલ હોય કે કોઈ લોકો ન હોય એવું કંઈ? હું એક વાત કરું, હું અંધશ્રદ્ધાનો વિરોધ તમે જાણો. હું અહીંયા આવ્યો ને તો મને ગામનાય કહેતા હતા બાપુ અહીંયા આમ છે તેમ છે. શું કીધું? અહીંયા આમ થાય છે તેમ થાય છે. કારણ કે સત્ય વસ્તુ છે ને ત્યાં માણસને બુદ્ધિ પ્રમાણે વાતું કરે. એટલે અહીંયા રાત ન રોકાતું, હું અહીંયા રાત રોકાતો. અને જે જોયું મેં એ જોઈ લીધું મેં. અને બીજી વાત, આ વસ્તુ મેં જોયા પછી અહીંયા બેસી ગયો, સમજી લેજો. અને હું વસ્તુ એક છે મોગલ પાત્ર ગોતતી હતી. પાત્ર સમજી ગયા ને? પાત્ર તો જોવે ને. પાત્ર વિના છે ને માં નથી કોઈને પ્રસંગ થતી. પાત્ર જોવે. હું તમે માટલા લેવા જાય તો ટકોર મારી છે, આમ કે બોધું નથી ને પાણી બીજું જાય છે મારી છે ને એમ માએ ટકોર કરી. કારણ હું તો પરિવારનો છું. અને માને મેં સામે ટકોર મારી, કીધું માં સમાજ મને નહીં જીવા દે આ ઉંમરે. કે બેટા 3.5 પાડો નહીં 18 વરણ તારી પાસે આવશે અને તારે હાથ મૂકવાનો, દુઃખ મારે લેવાનું. અને દખણા તો બેહી જા, મારું સિંહાસન દખણા દોષ. જોયું ને? એક બાજુ હનુમાન એક મારું. મારે ખાલી હાથ જ મૂકવાનું, હું તો એક નિમિત્ત છું. હાથ મૂકું મટાડે મોગલ, ખમાઈ કરે છે. પણ પાત્ર ગોતતી હતી ને પાત્ર ચારણ જડી ગયો. પણ વસ્તુ એક જ છે, માં ક્યાંય આખી નથી, બધાય માં છે જ. પણ ખોટું છે અહીંયા માં નથી. જ્યાં પૈસા લેવાય છે, હોના ચાંદી ભલે લેતા એને ઢહડતા રાખે. આ લ્યો ને પછી પરદાને તકલીફ પડે. આ લ્યો ને પછી એના રોગવાળા થાય, ખોટવાળા થાય, વસ્તાર ગાંડો થાય. સમજી ગયા ને તમે? આ મોગલનું છે ને મારા ઘરે હું વસ્તુ જો અહીંયા જ લઈ જાઉં, મને બોલવા દો, વાંધો નહીં. ભલે દુનિયા જોતી હોય મને, મારા ઘરે વસ્તુ ખૂટે ને કવિરાજ હું અહીંયા જ લઈ જાઉં છું. હો હા, આઈનો ફોન આવે, ખાંડ નથી લેતા હોય લઈ જવી પડે. તેલ, ખાંડ, ઘી અહીંયા મોગલનો અખંડ જોઈત બળે છે. અહીંયા મહિને 5 કિલો ઘી લઈ જાઉં છું ઘરે, 5-6 કિલો ભાઈ. હો એ જોખી જ વાત છે ને. પણ હું જે છે અહીંયા છે, હું ઘરે કાંઈ નથી. અહીંયાથી બધું રાશન હું ઘરે લઈ જાઉં છું, ખૂટે એવું લઈ જવાનું. તો ઘણા શું કે બાપુ અહીંયા શું કામ કોઈક દાતા નો કે 12 મહિના નાખી ધંધો કહેવાય, આ નો કરાય. મારે દાડીમાં ગા હતી તેતડી, મારા બાપુ ભૂખા થયા હતા એટલે ગાને હેઠે દોવા બેહી ગયા. વાસડું મૂક્યા વિના. હવે વાસડું મૂક્યા, ગાનો સભા વાસડું મૂક્યા વિના દોવો તો ગા વટકે. સમજી ગયા ને? ગાને નોંધણું વાળવું પડે, પછી એને વાસડું મૂકવું પડે, અથવા વાસડું મૂકી નોંધણું પડે. મારા બાપુ આ બધું થાવા કાળ છે ને. આ બધું મારા દાદીને બોલવું હોય, મારા બાપુ ના કરવું હોય. નકર કઈ ભૂલે કોઈ માલધારીનો દીકરો હંમેશા વાસડું છોડી નોંધણું વાળીને પછી જ દોવે. પણ આ થાવા કાળ થાય એમ મારા બાપુ બેહી ગયા દોવાર. ગા વટકી એટલે ગાને લાકડી મારી. શું માર્યું? લાકડી. અને મારા દાદી દળતા હતા. સમજી ગયા? લાકડીનો ઘા માર્યો ને અવાજ આવ્યો. કોણે મારી? કે મેં મારી. કે તેતડીને. રામ તે મારી લાકડી? કે હા, મારા બાપુ નામ રામભા હતું. અરે રામ તને હેરું આપડે રામ, તે તેતડીને મારી? ઈ મારા દાદીને બોલું કે હા માં મારી. શું થઈ જાય? લ્યો કે મારી, હજી મારીશ. કે આમ વંડી હતી કાસા પાણાની, હાથ રાખ્યો
અને 1.5 વામનો બાજો નીર્યો અને અવળો થઈને મારા બાપુને કહ્યું અહીંયા હાથમાં. ક્યાં? અહીંયા હાથમાં અવળો થઈ ગયો. આમ અવળો થાય એટલે વાત પૂરી થઈ ગઈ. તે મારા બાપુ એટલું કીધું, અમારી ચારણોને આપણી ભાષાએ કીધું, હે માં આ જોઈ લ્યો, આ બાપ કહ્યું મને કે રામ હું બોલી ગઈ, રામ હું બોલી ગઈ, હવે આ મારાથી કાંઈ ન થાય. અને મારા મોટી માં રાજુમાં મારા એ હંદવાળી પોતા કરતા હતા કે સમજી લેજો. એને કીધું રાજુ ઊભી થા બાપ, આ રામનો ડંખ સુઈ ને મારો બાપુનો ડંખ સુઈ લીધો. આ કોઈ ચમત્કાર નથી, પણ એને ભ્રો હતો કે હું મોગલ છું. રાજુ એનો ડંખ સુઈ છે રામનો. અને મારા મોટી માં મારા બાપનો ડંખ સુઈ, મારા બાપ 1.5 કલાકમાં ભાનમાં આવ્યા, ઊભા થઈ ગયા. ચમત્કાર નથી, પણ આ વિશ્વાસ વિજ્ઞાને ટૂંકું પડે. વિશ્વાસ હવનું હારું કરવાનું, સમજી ગયા ને તમે? એમ આવી વસ્તુ છે, એની એક કડી છે. બોલું ને, બેઠા હતા એટલે અદ્વૈત લઈ, શું કે છે અદ્વૈત થઈને ભજો લઉં છું, સમજી લો. હાથ પગ ચોળે એની ઘરની અસતરી, માતાજી એ નિહાળે વાના મોર રે ભરતરી, મોર રે નિહાળતા માતાજીનું હૈયું જો ભરાણું જો, કઈ નેણ લે જોનિયા હુડાની ધારું એ ભરતરી. અને અનેક લોકો આવે છે, એના દુઃખ મટાવી જાય છે. કેવા કેવા લોકો આવે છે ને કેવા કેવા રોગ અહીં માતાજી મટાવે છે. બાપુ ક્યારેય આટલું કરવા છતાં બાપુ નથી કહેતા કે હું કરું છું, એનું પણ કારણ શું છે? એનું કારણ છે ચારણ છો. બીજું ચારણ છે ને ખરાબમાં સારું જોવા વાળો છે. એની હું દ્રષ્ટાંત દઉં કે હનુમાને આપણા ચારણનો ભાણે જતો, અંજની ચારણની દીકરી છે, ગૌતમ ઋષિની. સમજી ગયા ને તમે? તો આપણે એ નશો હોય કે ન હોય કે આપણે કોણ છે? ચારણો આદિકાળથી છે. એમ મને આનંદ કયો આવે છે, કોકના 18 વર્ષે દીકરો દે એટલે મને આ નશો આવે, મોગલ તારી કૃપા તો જો. પછી મને હું કે બાપુ તમારી કૃપાથી ને તમારા આશીર્વાદ, અમારી કઈ નહીં, અમે લુખા છે, માગીને બીડી પીશ, કોઈ લુગડા આપે, મોગલ આપે છે. ચારણ છો બાપ, દાન કરો તો હાથને ખબર ન પાડો. આ વસ્તુ છે. મને એ અભિમાન નથી, મને અભિમાન મોગલનો છે કે મારી માં મોગલ બધું કરે છે. હું તો એક નિમિત્ત છું. મેં તમને કીધું ને કે તારે બેટા હાથ મૂકવાનો કરવાનું છે મારે. હું એક નિમિત્ત છું, ઓળું એક 30-40 નો ગલોપ છું. સમજી ગયા ને તમે? બાકી આખી જાણે કે હસ્તિનાપુર જ અહીંયા બેઠો, આ વડવાળી રહી વડમાં બેઠીશ. કેવા કેવા રોગ મટે છે? એડ, કેન્સર, સંતાનો, આ બધાને ખબર છે. એડ, કેન્સર, સંતાનો 18 વર્ષે, 20 વર્ષે, 21 વર્ષે, 35 વર્ષે, 68 વર્ષે. પંડ્યા પરિવાર છે, એને અહીંયા 41 વર્ષે મોગલે દીકરી દીધી, નામ મેઘના રાખ્યું. પછી રબારીની 60 વર્ષે દીકરો દીધો, એક રબારીની 60 વર્ષે દીકરી દીધી. આ મને એ નશો છે. મને એનો કોઈ ગૌરવ નથી. મને ગૌરવ મારી માં મોગલ કેવા કામ કરે, મને એ નશો છે. સમજી ગયા ને? અને બીજી વાત કે 20-21 દી હમણાં અહીંયા નાડાપામાં આયલાણી છે, એને એમાં 3 દીધા, 2 દીકરો ને 1 દીકરી. એક બ્રાહ્મણને 35 વર્ષે દીધા, દે મોગલ. આ કોઈ ચમત્કાર નથી, વિશ્વાસ. આ દીધા તો કોઈ ચમત્કાર નથી. પણ આ મારા દીકરા ધંધા લઈને બેઠા, દોરા બાંધે, દોરા સમજી ગયા ને? દોરો એટલે ખોટી વાત. અહીંયા આપણે અખંડ યજ્ઞની ખાખ દઈ છે. શું કામ દઈશ? માના ઘી નાળિયેરની, કે એને ઉપર વિશ્વાસ રહે કે બેટા દવા અને દુઆ આપણે બોર્ડ માર્યા કે આની ઉપર વિશ્વાસ રાખજે, તારે સારા દિવસો દે. એ એનામાં વિશ્વાસ રહી ગયો એટલે એનું કામ થઈ ગયું. આ કોઈ ચમત્કાર નથી, આ મોગલ છે. તમે જોયું આજ કેસ, ઓલા ભાઈનું ઘરાણું ખોવાઈ ગયું, ત્યાં ગામનો તો તમે જોયું ને આજે વડોદરા, એનું ક્યાંક 30 તારીખનું ખોવાઈ ગયું હતું. મોગલની માનતા હે આ 13 તારીખનું ખોવાઈ ગયું હતું અને એનું ઘરાણું જડી ગયું, સીધો અહીં આવે. કોઈ ચમત્કાર નથી, પણ એને મોગલમાં પ્રહ હતો, વિડિયા માથે. પણ આપણાનો દુરુપયોગ કર્યો છે. પછી શું કરે ખબર? મારી માતાએ લીધું, મને દેતો જા. મારી પાસે 1.5 તોલાનો ચેન પડ્યો છે, પેલા વાળવા વાળા ધીરે 1.5 તોલા નેર્યો, 1/2 કિલો ચાંદીનો ઓલો અસોડો પડ્યો છે, એ પડ્યો હતી છે.
તમે જોવો છો ને પાકીટ પડ્યા છે રૂપિયાના ભરેલા. આ ખોટી વસ્તુ દેવા આવે અહીંયા મોગલ છે, મને એટલો ભ્રમ છે ખોટું. એમ સદયુગ ને કળયુગ મારા ને તમારા જીવનમાં છે. હું વિજ્ઞાનને માનો પણ હાવ વિજ્ઞાનને નથી માનતો. આ મોબાઈલ છે વિજ્ઞાન જામ કરો તો એક ધારા સોટારીઓ બેટરી ઉતરી જાય તો આ મગજને મૂકે. આ નાના નાના છોકરાને દીધી આંખીઓ અવળી થઈ ગઈ છે. આ વિનાશ છે.